હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે ગૃહ ઉદ્યોગની રીતે 100% કડક રહે આખું વરસમાં તમારે આ મરચાં તમે આ રીતે જો બનાવી લીધા તો જરાય મરચાં બગડશે પણ નહીં. અને હું આજે ઘણી બધી ટિપ્સ આપીશ કે કેવી રીતે આપણે મરચાંને બરણીમાં ભરવા અને મરચાં જરાય ના બગડે અને એકદમ કડક રહે એવા આપણે વઢવાણી મરચાં આજે આપણે ઘરે બનાવીશું. તો 250 ગ્રામ જેટલા વઢવાણી મરચાં લેવાના છે. એને ધોઈને એકદમ સારા કપડાથી લૂછી લેવાના છે. આ મરચાંની અંદર જો પાણીનો ભાગ જરાય ના રહેવો જોઈએ. એકદમ આ રીતે કોરા કરી લેવાના છે. એ પછી જ મરચાંને આપણે ઉપયોગમાં લેવાના છે. તો અહીંયા આ રીતે વચ્ચે હું કટ લગાવી રહી છું. આ મરચાંનું પ્રમાણ થોડું એવું સ્પાઇસી હોય છે. જો તમારા ઘરમાં સ્પાઇસી ઓછું ખાતા હોય તો તમે બીજનો ભાગ, નસનો ભાગ કાઢી શકો છો. પણ હું અહીંયા આ જ રીતે વચ્ચે ખાલી કટ જ કરી રહી છું. બીજ કે નસનો ભાગ નથી કાઢી રહી. હવે આપણે એની અંદર મીઠું અને હળદર એડ કરવાનું છે. તો એક બાઉલની અંદર 1.5 ચમચી જેટલું મીઠું લેવાનું છે. મીઠું અહીંયા આપણે 1.5 ચમચી મેં લીધેલું છે. મીઠાનું પ્રમાણ વધારે હશે તો જ આ મરચાં છે એ સારા રહેશે. એટલે મીઠું આપણે અહીંયા ચડિયાતું થોડું એડ કરવાનું છે. અને અહીંયા 1 મોટી ચમચી જેટલી હળદર, બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. બંનેને મિક્સ કર્યા પછી મરચાંની અંદર જે વચ્ચે આપણે જે કટ લગાવ્યા છે એની અંદર આપણે આ મીઠા અને હળદરને ભરી લેવાના છે. આ મરચાંની પ્રોસેસ થોડી તમને લાંબી લાગશે, પણ આ મરચાં જો તમે આ રીતે બનાવશો તો તમારા મરચાં પણ ફ્રીઝમાં કે બહાર રાખશો તો પણ કડક રહેશે અને ખાવામાં પણ ટેસ્ટી રહેશે અને આ મરચાં જરાય નહીં બગડે. બસ આ રીતે મીઠા અને હળદરવાળું જે મિશ્રણ હતું એને વચ્ચે આ રીતે ભરી લેવાનું છે. એ રીતે બધા જ મરચાંને ભરીને આપણે તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં બધા જ મરચાંને ભરી લીધા છે. તો જોઈ શકો છો મીઠા અને હળદરમાં મરચાં ભરી લીધા છે. હવે એક બાઉલની અંદર બધા જ મરચાં આપણે એડ કરી દેવાના છે. અને 1 ચમચી જેટલું મીઠું અને હળદર જે વધેલું હતું એને આ રીતે ઉપરથી એડ કરી દેવાનું છે. જેથી મરચાંમાં સારી રીતે તીખાશનું પ્રમાણ છે એ થોડું નીકળી જાય અને મરચાં સારી રીતે કોટ થઈ જશે. અને આથી 1 થી 2 વખત આ રીતે મિક્સ કરી લેવાના છે. અને મરચાંને ઓવરનાઇટ માટે આપણે રહેવા દેવાના છે. મરચાંને તમે ઓવરનાઇટ રાખશો તો એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે અને મીઠા હળદરમાં કોટિંગ થઈ જશે અને એની તીખાશનું પ્રમાણ છે એ નીકળી જશે. આ રીતે મરચાં તમે ઓવરનાઇટ રહેવા દેશો તો એકદમ મરચાં છે એ સરસ રહેશે ને આખું વરસ સારા પણ રહેશે. હવે મરચાંને ઘરમાં રહેલી કોઈ પણ ચાળણીની અંદર આ રીતે કાઢી લેવાના છે. જેથી એનું એક્સ્ટ્રા પાણી છે એ બધું જ નીકળી જશે. અને આ રીતે તમે 10 થી 15 મિનિટ રહેવા દેવાના છે. એ પછી કિચન પેપર પર કે પછી કોઈ પણ સારા કપડા પર આ રીતે બધા જ મરચાંને સૂકવી લેવાના છે. હવે અહીંયા મરચાં સુકાતા 6 થી 7 કલાક લાગશે. તો તમે જોઈ શકો છો બસ આ રીતે એનું બધું જ પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાના છે. જો પાણીનું પ્રમાણ વધારે હોય તો 1-8 કલાક પંખા નીચે જ સૂકવવાના છે. તડકામાં જરાય નથી સૂકવવાના. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. વચ્ચે પણ ચેક કરી લેવાનું, પાણી ના રહેવું જોઈએ. જો પાણીનો ભાગ હશે તો મરચાં બગડી જશે. હવે અહીંયા મોટી 2 ચમચી જેટલી આખી મેથી છે એને હું આ રીતે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી રહી છું. કાચી મેથી લેવાની છે, શેકેલી મેથી નથી લેવાની. તમારી પાસે મેથીના કુરિયા હોય તો મેથીના કુરિયા પણ લઈ શકો છો. 1 મોટી ચમચી જેટલા રાઈના કુરિયા એડ કરી દેવાના છે. 1 મોટી ચમચી જેટલી ઝીણી લીલી વરિયાળી પણ એડ કરવાની છે. આ મરચાંમાં વરિયાળી ખાસ એડ કરજો. વરિયાળીનો જ સરસ એવો ફ્લેવર આવતો હોય છે. અને અહીંયા આપણે 1/2 ચમચી જેટલી જ હળદર એડ કરવાની છે. મસાલા પૂરતી જ, કેમ કે આપણે મીઠા અને હળદરવાળા મરચાં ઓલરેડી છે એટલે હળદર આપણે ઓછી એડ કરીશું. 1 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. અને અહીંયા 1/2 ચમચીથી પણ થોડું એવું ઓછું મીઠું લીધું છે મેં અહીંયા. મીઠું પણ આપણે એડ કરી દેવાનું છે. કેમ કે આ જે મિશ્રણ બનાવીએ છીએ એ મિશ્રણ આપણે મોળું ના લાગે એટલે મીઠું પણ એડ કરવું આમાં જરૂરી છે. 3 થી 4 લવિંગ લેવાના છે. લવિંગનો ફ્લેવર, સુગંધ અને મરચાંને એકદમ સારા રાખવામાં મદદ કરે એટલે 3 થી 4 લવિંગ લેવાના છે. હવે વઘારિયાની અંદર કે પછી કોઈ પણ પેનની અંદર આ રીતે 3 ચમચી જેટલું તેલ મૂકી દેવાનું છે. તેલને એકદમ ગરમ કરી લેવાનું છે અને મસાલા પર એડ કરીને તરત જ ઢાંકી લેવાનું છે. આ રીતે તરત જ ઢાંકીને 2 થી 3 મિનિટ રહેવા દઈશું જેથી મસાલાનો ફ્લેવર અને સુગંધ અંદર જ રહેશે. તો આ રીતે કરવાથી પણ એકદમ સરસ એવું ટેસ્ટ અને જે આખું વરસ તમે જો આ મરચાં રાખવાના હોય તો એનો જે સુગંધ છે એ મરચાંમાં સારી રીતે આવશે. બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે. થોડું ઠંડુ થઈ જાય મિશ્રણ એટલે હાથથી કે ચમચીથી આ રીતે મરચાંમાં ભરી લેવાનું છે. આ ભરવું
ભરવું જરૂરી નથી. જો તમને એવું લાગે કે મરચાં અંદર પણ તમારે ભરેલા જોઈએ છે તો જ આ ભરજો, બાકી તમે એની અંદર મિક્સ કરો તો પણ ચાલશે. પણ ગૃહ ઉદ્યોગમાં આ રીતે જ ભરાતા હોય છે. એટલે આ રીતે બધા જ મરચાંને મેં અહીંયા ભરી લીધા છે અને જે એક્સ્ટ્રા મિશ્રણ વધ્યું છે એની અંદર મરચાં એડ કરી લઈશું અને સારી રીતે કોટિંગ કરી લેવાનું છે. એના પહેલાં અહીંયા 1 થી 1.5 લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને લીંબુના બીજને આપણે અલગ કાઢી લઈશું. એ પછી અહીંયા 1 લીંબુના નાના નાના પીસીસ કર્યા છે એને પણ આપણે એડ કરી દઈશું. બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. લીંબુનો રસ જ્યારે મરચાં અને મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય કે અડધો કલાક પછી જ એડ કરવાનું છે. જો તમે ગરમ મિશ્રણમાં લીંબુનો રસ એડ કરી દીધો તો મરચાં તમારા કાળા થઈ જશે અને એકદમ સોફ્ટ થઈ જશે. હવે અહીંયા મરચાં મેં 1 દિવસ માટે રહેવા દીધા છે કે પછી તમે ઓવરનાઇટ માટે રહેવા દઈ શકો છો. તો જોઈ શકો છો એકદમ મરચાં સરસ એવા થઈ ગયા છે. હવે ખાવા માટે પણ રેડી છે. અને જો તમારે મરચાં સ્ટોર કરવા હોય તો આ રીતે કોઈ પણ એક પ્લેટની અંદર ગરમ કોલસો મૂકવાનો છે. કોલસાને ગેસ પર હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરી લઈશું. એની ઉપર ચપટી એવી હિંગ એડ કરવાની છે અને જે પણ બરણીમાં મરચાં ભરવાના હોય એ બરણીને ધોઈને લૂછીને સાફ કરીને આ રીતે ઊંધી કરી લેવાની છે. બરણીની અંદર એનો સ્મોક જશે, એનો જે ધુમાડો છે એ જશે. આનાથી મરચાં છે તમારે આખું વરસ એકદમ સરસ રહેશે. જ્યારે તમે મરચાં અથાણા કોઈ પણ કરો છો ત્યારે આ સ્ટેપ જરૂરથી કરજો અને પછી તમે રિઝલ્ટ જોજો. તમારું અથાણું પણ જરાય કાળું નહીં પડે અને મરચાં પણ તમારા સોફ્ટ પણ નહીં થાય અને એકદમ કડક રહેશે. બરણીમાં આ રીતે સ્ટોર કરીને તમે ફ્રીઝમાં 1 વર્ષ માટે કે બહાર તમે 6 મહિના 8 મહિના સુધી પણ આ મરચાં ખાઈ શકો છો. તો વઢવાણી મરચાં આપણા રેડી થઈ ગયા છે. તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવા વિડીયો સાથે.